સૌને નમસ્કાર. વિચારોના વાવેતરના આ કાર્યક્રમમાં આદરણીય શ્રી ગોવિંદ કાકા, આદરણીય શ્રી સાંઈરામભાઈ, આદરણીય કાનજીભાઈ, પૂજ્ય પીપી સ્વામી, અત્રે ઉપસ્થિત આ સંસ્થાના તમામ હોદ્દેદારશ્રીઓ, આપ સૌ ભાઈઓ અને બહેનો, કાનજીભાઈએ જે ટાઇટલ આપ્યું G1 પ્રવેશ, જેમણે પણ આ શબ્દ પ્રયોગ પસંદ કર્યો એની સર્જનશીલતાને હું વંદન કરું છું. G1 પ્રવેશ, આમ તો આ એક આકસ્મિક ઘટના નહોતી, પણ મારા એક વિચારનું પરિણામ છે. એટલા માટે કે 14 વર્ષ પહેલાં પોલીસ વિભાગમાં જ્યારે મેં મારી કારકિર્દી શરૂ કરી, શિક્ષણમાંથી હું પોલીસમાં ગયો. મને કાનજીભાઈએ એક પત્ર લખ્યો, મારે વાતચીત થઈ ટૂંકી, એમાં કીધું કે મેં કીધું મારી પાસે શું અપેક્ષા છે, તો કે તમારી થોડીક વાત કરો, તમારા પોલીસ વિભાગના અનુભવોની વાત કરો અને વિચાર વિશે વાત કરો. આ 3 મુદ્દામાં હું મારી વાત કરીશ. એટલે ક્યાંક મારી વાત કરવાનો મારો હેતુ છે કે મૂળ વિષય વિચારો સાથે જોડીશું. એક તો આ વિચાર મને કેવી રીતે આવ્યો કે મારે 50 વર્ષે ફોર્મેટમાંથી 50 વર્ષે જ નીકળવાનો વિચાર કેવી રીતે આવ્યો એની વાત કરું. એ અગાઉ મેં 12 વર્ષ સુધી શિક્ષણ વિભાગમાં પ્રાથમિક શિક્ષણથી શરૂ કરી અને પીજી સુધીના સ્ટુડન્ટને મેં ભણાવ્યા. 12 વર્ષમાં અલગ અલગ જગ્યાએ સેન્ટ્રલ સ્કૂલમાં કામ કર્યું, દમણ, લાઠી હાયર સેકન્ડરીમાં ટીચર તરીકે કામ કર્યું, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએશનના સ્ટુડન્ટને, MA Medના સ્ટુડન્ટને પણ ભણાવ્યા. પછી મને એમ થયું કે શિક્ષણમાં પેલા હાથી અને અંધની જે વાર્તા છે, તો મને સમાજ દર્શન થોડું એકાંગી થતું એવું અનુભવ થયું. મને એમ થયું કે મારે સમાજને બરાબર સમજવું હોય તો પબ્લિક સર્વિસમાં જવું જોઈએ. આ વિચારના કારણે હું શિક્ષણમાંથી પોલીસ વિભાગમાં, એ મને એક વિચાર દોરી ગયો. એક વિચાર આવ્યો કે મારે હવે પબ્લિક સર્વિસમાં, જાહેર વ્યવસ્થામાં જોડાઈશ તો મને સમાજ દર્શન વધારે સારી રીતે થઈ શકશે. એમાં પણ મેં પોલીસ વિભાગ પસંદ કર્યો. મારી પાસે ઘણા બધા વિકલ્પો હતા અને એ વિકલ્પમાંથી મેં પોલીસ વિભાગ પસંદ કર્યો. પણ જ્યારે ટ્રેનિંગ હતી ત્યારે મેં મારી જાતને 2 કમિટમેન્ટ આપ્યા કે એક, કારણ કે જીવનનો સમય આપણા બધા પાસે બહુ અનિશ્ચિત અને ટૂંકો છે, કારણ કે ઇમ્પર્મેનન્સી ઓફ લાઈફ આ જીવનનું સત્ય છે. ઇમ્પર્મેનન્સી ઓફ લાઈફ એ જીવનનું સત્ય છે. વિજ્ઞાન પણ સ્વીકારે છે, આપણું અધ્યાત્મ પણ સ્વીકારે છે અને સામાજિક રીતે આપણે સ્વીકારવું ઘટે એટલા માટે કે જીવન આપણી પાસે ખૂબ ટૂંકું છે. અને જો ખૂબ સારી હેલ્થ હોય, ગોવિંદ કાકા એનું ઉદાહરણ છે, આટલી ઉંમરે પણ આટલા સક્રિય રીતે એમની વ્યાવસાયિક અને સામાજિક અને રાજકીય ભાગીદારી એ કરી શકે છે, એવા અપવાદરૂપ જ લોકો હોય છે કે આટલા વર્ષો સુધી એ પોતાની સમાજમાં સક્રિય ભાગીદારી કરી શકે. પણ માણસો સામાન્ય રીતે 50, 60, 70 વર્ષમાં આપણું આયુષ ટૂંકું હોય છે. મને એમ થયું, મારી એક વિચારધારા એવી છે કે જીવનની જેટલો એક એક્સટર્નલ જે આપણને પાર્ટ દેખાય છે, સમાજ, સામાજિક વ્યવસ્થા, આર્થિક સંપત્તિ, એ ભાગ છે એ બાહ્ય છે, એક્સટર્નલ છે. એનાથી પણ ઊંડું, એનાથી પણ વિશાળ એવું એક જગત આપણું આંતરિક જગત છે. એ આંતરિક જગતનો પણ અનુભવ કરવો એ આ ટૂંકા જીવનમાં ચૂકાઈ ન જાય એવો એક વિચાર મને બહુ પ્રારંભથી જ આવતો હતો. એટલા માટે એમ થયું કે શારીરિક રીતે આપણે સશક્ત હોય ત્યારે જ આ બધા અનુભવો માટે એક જગ્યાએ અટકવું જોઈએ. એટલે સમાજ દર્શન પણ થાય અને સાથે સાથે આપણી આ જીવનની યાત્રા, જેને આપણે બાહ્ય સફળતા કહીએ છીએ, મારી અહીંયા વાત સફળતા સાથે નથી જોડવી. એટલા માટે કારણ કે સફળતાની સમાજની માપપટ્ટી બહુ ટૂંકી છે. મારું એવું સ્પષ્ટ માનવું છે કે સફળતાનો આપણો માપદંડ, જેની ફૂટપટ્ટી છે માપવાની, વ્યક્તિને માપવાની, વ્યક્તિને ઓળખવાની, એ આપણી માપપટ્ટી સમાજ પાસે વ્યક્તિને માપવાની માપપટ્ટી છે નહીં,
આર્થિક સંપત્તિ હોય, હોદ્દો હોય કે કોઈ બીજી સફળતા હોય, એને આપણે સફળતા એટલે સફળતા શબ્દ મારી દ્રષ્ટિએ સામાજિક અર્થમાં એની ખૂબ ટૂંકી અને સીમિત વ્યાખ્યા છે. હું અહીંયા એમને જીવન તરીકે માનું છું, કારણ કે જીવન સાહજિક રીતે ને માનવીય જીવન જીવવું એ સફળતા છે. એટલે મને એમ થયું કે પોલીસ વિભાગમાં હું એક સ્તરે પહોંચીશ, પણ જો 60 વર્ષ સુધી રહીશ તો કદાચ મને બાકીની એક દિશા, જે માનવ જીવનની જે બીજી દિશા છે, એ કદાચ ચૂકાઈ જશે. 60 વર્ષ પછી મારું શારીરિક સ્વાસ્થ્ય સારું હોય કે ન હોય, કારણ કે અહીંયા હેપીનેસ અને હેલ્થ આ બંને સાથે જોડાયેલા છે. એટલે શારીરિક સ્વાસ્થ્ય પણ એટલું જ અગત્યનું છે. મારે વચ્ચે એક વાત એટલા માટે કરવી છે કે શારીરિક સ્વાસ્થ્ય સાથે પણ વિચાર શક્તિ જોડાયેલી છે. એટલા માટે મારું ઉદાહરણ એટલા માટે આપવું છે કે 2010માં જ્યારે મને મારું સિલેક્શન થયું, મારી ટ્રેનિંગ શરૂ થવાની હતી, ત્યારે મને મારા બંને હિપ જોઈન્ટ છે, ત્યારે હું એક મોટું કેમ્પસ સંભાળતો હતો યુનિવર્સિટીમાં. 10 કોલેજ, 100થી વધારે લેક્ચરર્સ અને 2,500થી વધારે વિદ્યાર્થીઓનું એક કેમ્પસ સંભાળતો હતો. એ વખતે મારું સિલેક્શન પબ્લિક સર્વિસમાં થયું, ગુજરાત પોલીસમાં. બરાબર ટ્રેનિંગ શરૂ થવાને 5-6 મહિનાનો સમય બાકી હતો, ત્યારે મને 20થી વધારે એલોપેથિક ડૉક્ટરની મેં સારવાર લીધી, પણ આઈ વોઝ કમ્પ્લીટલી બેડ રિડન. હું પથારીમાંથી ઊભો જ નહોતો થઈ શકતો. મેં મારા ઘણા બધા ફાર્માસ્યુટિકલ સાથે જોડાયેલા ડૉક્ટર જે મિત્રો હતા એમને કીધું કે મને હવે કોઈ પણ રીતે મારી સારવારનું કરો, મારી ટ્રેનિંગ ખૂબ નજીકના દિવસોમાં છે. મારા પરિવારને એમ થયું કે આ પોલીસ વિભાગનું ઓપ્શન આમણે કેવી રીતે આપ્યું, કારણ કે એમની હેલ્થ સાથે આ ઇસ્યુ થયો. પછી મને ગુજરાતના એ વખતના નંબર, આજે પણ એ નંબર 1 ડૉક્ટર છે, રૂમેટોઇડ આર્થરાઇટિસ, અમદાવાદમાં રૂમેટોલોજીસ્ટ પાસે લઈ જવામાં આવ્યો. એમણે મને એવું કીધું કે તમે પોલીસ વિભાગમાં જઈ નહીં શકો, કારણ કે તમે થોડાક જ વર્ષોમાં તમે આમ વાંકા વળી જશો, તમારી આંગળીઓ પણ સાંધા જોડાઈ જશે અને તમે દોડવાનું તો ભૂલી જાઓ, ચાલી નહીં શકો. 3-4 મહિનામાં જ મારી પોલીસ વિભાગની ટ્રેનિંગ શરૂ થવાની હતી. 20થી વધારે ડૉક્ટરે આવું કહી દીધું. કેવી રીતે પરિણામ મળે? એક ડૉક્ટરે મને સજેસ્ટ કર્યું કે એલોપેથીમાં આની લાઇટ ઓફ ટ્રીટમેન્ટ નથી, એટલે તમારે ઓલ્ટરનેટ મેડિસિનમાં જવું જોઈએ. એમની પણ સારવાર લીધી, આયુર્વેદ, હોમિયોપેથ. પણ મને એક ખૂબ સારા વિચારકે મને એવું કીધું કે તમે આની સાથે સાથે તમે તમારા મનના વિચારોમાં નાખો કે તમારું સ્વાસ્થ્ય સુધરી રહ્યું છે. કાકા, મારે આપને એ સમજાવવું છે કે જે ડૉક્ટરે મને એમ કીધું હતું કે તમે ચાલી નહીં શકો, એ ગુજરાત પોલીસમાં મારી જ્યારે ભરતી થઈ, મારી ટ્રેનિંગ કરાઈમાં શરૂ થઈ, ત્યારે હું 400 મીટર જોગિંગ કરી શકતો હતો વિથ પેઇન. પણ 1 વર્ષની બેઝિક ટ્રેનિંગ અને 3 મહિનાનું કમાન્ડો ટ્રેનિંગ જે અમારી આવે, એમાં ત્યારે મારી ઉંમર 36 વર્ષની હતી. મારું કોઈ સ્પોર્ટ્સનું બેકગ્રાઉન્ડ પણ નહીં, અને મારી સાથે મારી ભરતીમાં જે બાકીના જે ડીવાયએસપી હતા એમની ઉંમર કોઈની 22, 27, 25 વર્ષના પણ હતા, યુવાનો હતા. 365 દિવસમાં 3 સિઝનમાં હું એક એવો કેડેટ હતો કે ઓલ વેધરમાં હું 6.5 ગ્રાઉન્ડ મેં ક્યારેય મિસ નહોતું કરેલું. કમાન્ડોની ટ્રેનિંગમાં 5 કિલોમીટર, 12 કિલોમીટર, 16 કિલોમીટર અને 24 કિલોમીટરની રેસમાં હું ટોપ 5માં આવતો હતો, બીપીટી અને પીપીટીમાં. એટલા માટે હું કહું છું કે આ વિચારોનું પરિણામ વ્યક્તિનું સ્વાસ્થ્ય પણ, ડોક્ટર્સ ના પાડી દે છતાં પણ જો વ્યક્તિ પોતાના વિચારોની તાકાત અજમાવે તો એનો શરીરનો અસાધ્ય રોગમાંથી પણ બહાર આવી શકાય છે. આ મારો વ્યક્તિગત અનુભવ છે. મારે આપને હું અભિનંદન એટલા માટે આપું છું કે આ એક અદ્ભુત વિચાર છે ને એની શરૂઆત છે. એટલા માટે ફરીવાર કાનજીભાઈ ને એમની ટીમને હું અભિનંદન આપું છું કે માનવ ઘડતરનું જો કામ કરવું હોય, એ માત્ર સમાજ સેવા નથી, માત્ર માનવ સેવા નથી, એ રાષ્ટ્રની પણ સેવા છે. એટલા માટે કે આપણે સંપત્તિનું સર્જન કરીશું, સભ્યતાનું સર્જન કરીશું, ખૂબ મોટા મોટા બિલ્ડિંગ, ઉદ્યોગ બધાનું સર્જન કરીશું, પણ જ્યાં સુધી માનવ નિર્માણ નહીં કરીએ ત્યાં સુધી એ બધી જ સંપત્તિ નકામી થશે.
માનવ નિર્માણનું કામ એ વિચારથી જ શરૂ થશે, નહીતર ખૂબ હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ એન્જિનિયર્સ એ ત્રાસવાદમાં એ WTO પર કોઈ પ્લેનને હાઈજેક કરી અને મહાસત્તાને પણ એ અનેક લોકોના જીવને અણવતા વાર નહીં લાગે. એનામાં એ વિચારોનું ઉત્પત્તિ કેવી રીતે થાય છે અને આ વિચારોનું સાયન્સ શું છે એ મારે આપને વાત કરવી છે કે વિચારો શું કરી શકે. આ માત્ર માન્યતા નથી, આનું વિજ્ઞાન છે. આજનું જે ભૌતિક વિજ્ઞાન છેલ્લે આલ્બર્ટ આઇન્સ્ટાઈન એમણે એવું કીધું કે વિચારો છે એ તરંગ સ્વરૂપે જાય છે. કેટલાક વૈજ્ઞાનિકો એવું માને છે કે વિચારોમાં જે ઉર્જા રહેલી છે, ઉર્જા બ્રહ્માંડની ઉર્જા સાથેનું જોડાણ છે. અને છેલ્લા 2-3 દાયકાઓમાં જે સંશોધનો થયા છે હવે એવું માનવા માંડ્યા છે કે માણસે કરેલા વિચારો એ ક્યાંક ને ક્યાંક બ્રહ્માંડમાં જે તરંગો સ્વરૂપે ટ્રાવેલ કરે છે. મારે આપને ઉદાહરણ એ આપવું છે, દાખલા તરીકે આપણે મોબાઈલ ઉપયોગ કરીએ છીએ બધા જ, માનવે બનાવેલું એક યંત્ર, બરાબર છે. હવે આ કેવી રીતે કામ કરે છે આનું સાદું વિજ્ઞાન. હું તો આર્ટ્સનો વિદ્યાર્થી છું, ધૂળી શાળામાં ભણ્યો છું, મારું કોઈ હાઈફાઈ એજ્યુકેશન નથી. એક વિચારોએ મને અહીં સુધી પહોંચાડ્યો છે. કેવી રીતે દાખલા તરીકે આ કામ કરે છે તો કે આમાં જે સર્કિટરીનો યુઝ થાય છે આમાં 2 પાયાની 2 વસ્તુ જરૂર છે. એક તો અહીંથી ટાવર મળવો જરૂરી છે, બીજું કે આમાં ઉર્જા એટલે બેટરી હોવી જરૂરી છે. 2 વસ્તુ આની બેઝિક નીડ છે. કેવી રીતે કામ કરે છે તો કે અહીંથી આમાં એક વ્યક્તિનું હું બોલું છું એટલે મારો અવાજનું કોડિંગ થઈ જાય છે, એટલે ધ્વનિનું તરંગોમાં રૂપાંતરિત કરે છે. હું આપને સમજાવું છું કે મનનું વિજ્ઞાન કે વિચાર કરેલા વિચારની કેટલી તાકાત છે, એનું સાયન્સ શું છે. એટલા માટે આ માત્ર વાતો નથી, વિચારોનું વાવેતર. એક ખેડૂત જે બીજ ઘઉં વાવે છે તો એમાંથી ઘઉંનું જ ઉત્પાદન આવે છે, એમાંથી બાજરો નથી પાકતો. બાવળ વાવે છે તો બાવળ જ કાંટાવાળો આવે છે, એમાંથી કેરી નહીં આવે. આ પ્રકૃતિનો નિયમ છે. મારે આપને એ સમજાવવું છે કે વિચારોની વાવેતર એ પ્રકૃતિનો નિયમ છે. આ માત્ર વાતો કરવાની વાત નથી, આ કોઈ માન્યતા સાથે જોડાયેલું નથી, આ વિજ્ઞાન છે. વિચારોનું વાવેતર એ વિજ્ઞાન છે, પ્રકૃતિનું વિજ્ઞાન છે. હું આપને એ કહું છું કે અહીંથી કરેલો અવાજ 5-10 સેકન્ડમાં અહીંથી અમેરિકા અથવા તો દુનિયાના 10-15 હજાર કિલોમીટર દૂર 5-10 સેકન્ડમાં કેવી રીતે એ જ વ્યક્તિ સુધી અવાજ પહોંચે છે. આની સાથે કોઈ વાયરલ નથી, જોડાણ નથી. આ વિજ્ઞાન અહીંથી જે અવાજ જે ધ્વનિ છે એનું તરંગોમાં રૂપાંતરિત થાય. એ તરંગો ક્યાં ઝીલાય છે? નજીકના ટાવરમાં. ટાવર શું કરે છે તો કે એમનું કશું જ નથી, મોટા ડ્રમ છે તે ખાલી હોય છે, અંદર કશું જ નથી. એ તરંગોને ઝીલે છે અને મોટી ફ્રીક્વન્સીમાં એને ફેંકે છે. આ જ કામ છે. એ ટાવરે કરેલો તરંગને ઝીલી અને ફેંકવાનું કામ કોણે ઝીલ્યું તો કે સેટેલાઇટે કર્યું, ઉપગ્રહ કર્યું. ઉપગ્રહ શું કામ કરે છે? એની હાયર ફ્રીક્વન્સી છે, એટલે હાયર ફ્રીક્વન્સીમાં એમણે એ તરંગોને ઝીલ્યા અને એમણે પાછા એટલા જ પ્રબળ ફ્રીક્વન્સીથી તરંગોને ફેંક્યા. માત્ર કામ કરે છે ઝીલવાનું અને ફેંકવાનું છે. ઉપગ્રહ પણ કશું જ કામ કરતા નથી, માત્ર ફ્રીક્વન્સીને કેચ કરે છે અને થ્રો કરે છે. હવે એ તરંગો અહીંથી મારા જે મોબાઈલમાં મારા અવાજ એટલે ધ્વનિ છે એ ધ્વનિનું તરંગો આમાંથી નીકળ્યા, એ તરંગો ટાવરમાં ગયા, ટાવરે ફરીવાર હાયર ફ્રીક્વન્સીથી ફેંક્યા, એ સેટેલાઇટે કેચ કર્યા, સેટેલાઇટે હાયર ફ્રીક્વન્સીથી એમને ફેંક્યા. એટલે અમેરિકામાં બેઠેલા મારા મિત્ર પ્રવીણભાઈએ એમના ફોન ત્યાંના ટાવરે ઝીલ્યા, એના ટાવરે ફેંક્યા એટલે પ્રવીણભાઈના મોબાઈલે કેચ કર્યા. પ્રવીણભાઈના મોબાઈલે કેચ કર્યા એટલે એની અંદર મોબાઈલે તરંગોને કેચ કર્યા અને આની અંદર સર્કિટ કામ કરે છે કે ધ્વનિનું જે તરંગોનું ફરીવાર ડીકોડિંગ કરી અને ધ્વનિમાં રૂપાંતરિત કરે છે. એટલે હર્ષદભાઈ બોલે છે તો સામે જો પ્રવીણભાઈના બદલે પ્રવીણભાઈના વાઈફ ઉપાડે ફોન તો મને બિલકુલ ખબર પડી જાય ક્યાં ગયા પ્રવીણભાઈ, નથી આજે ઘરે, ઉઠ્યા નથી. તો એટલો જ એ જ અવાજ પહોંચાડે છે. તમે સમજો કે માણસે બનાવેલું આ યંત્ર એ જ અવાજ 10,000 કિલોમીટર દૂર સુધી પહોંચાડે છે. એ તરંગો કેટલા સમયમાં? 5-10 સેકન્ડમાં. બરાબર છે, 5-10-15 સેકન્ડમાં.
હું એમ કહું છું કે માણસે બનાવેલા ટાવર ઝીલે છે ને ફેંકે છે, સેટેલાઇટ ઝીલે છે ને ફેંકે છે, તો માણસના મનમાં કરેલો વિચાર પ્રકૃતિના કોઈ એવા ટાવર્સ છે જે એને ઝીલે છે ને ફેંકે છે, ઝીલે છે ને ફેંકે છે. એ વિચાર આપણો જ કરેલો વિચાર ફરતો 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 પ્રકૃતિના એ ફ્રીક્વન્સી સાથે, હાયર ફ્રીક્વન્સી સાથે આવે છે. જેટલો પ્રબળ વિચાર એટલું પ્રબળ પરિણામ આપશે. આનું વિજ્ઞાન છે. આ વિજ્ઞાન એકવાર સમજાઈ જશે તો પછી ગોવિંદ કાકાનું સર્જન થવું બહુ સહેલું છે. કારણ કે આપ એને યાદ કરો, હું તો વારંવાર મળતો, અહીંયા મળવા આવતો ત્યારે 5-6 ધોરણ ભણેલી વ્યક્તિ, આટલું ઓછું શિક્ષણ, ખૂબ સામાન્ય એવા બેકગ્રાઉન્ડ સાથે, મેં આ બધા જે અહીંના ટોપ 10 જે છે આપણા સૌરાષ્ટ્રના આવેલા, બોટાદ જિલ્લામાં મેં 3.5 વર્ષ કામ કર્યું એટલે મારે ઘણો પરિચય થયો, મેં એમનો અભ્યાસ પણ કર્યો. જાણે કે અજાણે એમણે કરેલા વિચારોનું જ પરિણામ છે. આજે આપણી આસપાસનું સમગ્ર જગત એ કોઈકે કરેલા વિચારોનું પરિણામ છે. આ માઇક એ કોઈકે કરેલા વિચારોનું પરિણામ છે. આ કેમેરો એ કોઈકે કરેલા વિચારોનું પરિણામ છે. આ જે ડાયસ છે એ કોઈકે કરેલા વિચારનું પરિણામ છે. આ કાર્યક્રમ એ કોઈકે વિચારેલા વિચારનું આજે પરિણામ છે. દુનિયાને જે કંઈ શ્રેષ્ઠ મળ્યું છે એ પણ વિચારનું પરિણામ છે, અને દુનિયામાં જે કંઈ નબળું છે એ પણ વિચારોનું પરિણામ છે. આ વિજ્ઞાન એકવાર આપણે સમજી લઈએ. આ મન જે છે એને હવે વિજ્ઞાન એટલો બધો અભ્યાસ કરે છે. કેવું મન? આપણું બ્રેઇન જે આપણે મન, જેમાં આપણે મનની તો કોઈ ફિઝિકલ પેલી નથી આવતી, પણ એ ફિઝિકલી ક્યાં આવે છે? તો કે બ્રેઇનનો પાર્ટ છે. બ્રેઇન ઉપર જેટલા સંશોધનો થયા છે મનોવિજ્ઞાનના, માઇન્ડ ઉપર, સમજો કે આપણા બ્રેઇનમાં એટલી એનર્જી છે કે 12 થી 15, એક સજાગ જે બ્રેઇન છે, એક્ટિવ બ્રેઇન છે, એમાં 12 થી 15 વોટનો લેમ્પ સળગાવી શકાય એટલી ઉર્જા આપણા સજાગ બ્રેઇનમાં છે. બીજું, 400 કરોડથી વધારે બુક્સ એમાં સ્ટોર કરી શકાય એટલું આપણું મગજ છે. ત્રીજી વાત કરું, 2.7 મિલિયન ગીગાબાઇટ, બરાબર છે? એટલે આપણી આની જે મેમરી છે, સારામાં સારા ફોન છે લગભગ 500 કે 1000 કે 1200ની મેમરીવાળા છે, જીબીની, બરાબર છે? એટલે 27 લાખ જીબી મેમરી છે ને એ હ્યુમન બ્રેઇનમાં અત્યારનું વિજ્ઞાન કહે છે. આનાથી હજી વધારે સંશોધનો તો ઘણા બધા થઈ શકશે, પણ એના જે ન્યુરોન્સ છે, એમની જે મેમરી છે, આટલું બધું છે. મારે આપને બીજી એક વાત એ કરવી છે. હું એટલા માટે કહું છું કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ, એવરેજ વ્યક્તિ 24 કલાક દરમિયાન 60 થી 65 હજાર વિચારો આવે છે. કોઈ પણ સામાન્ય એક વ્યક્તિને એવરેજ 24 કલાકમાં 60 થી 65 હજાર વિચારો આવે છે. મનોવિજ્ઞાન એમ કહે છે કે આ વિચારોની ખાસિયત શું છે? તો કે 95% વધારે વિચારો રિપીટેટિવલી આવે છે, એટલે પુનરાવર્તન જ થયા કરે છે. માત્ર 5% વિચારો જ નવા આવે છે. બીજી વાત જે સૌથી અગત્યની મારે આપને કહેવી છે એ છે કે આ 60 થી 65 હજાર વિચારોમાંથી 1 ભાગના જ વિચારો હકારાત્મક છે, 2 ભાગના વિચારો નકારાત્મક છે. કેવી રીતે આપણને નબળા વિચારો આવે છે મારે આપને એ સમજાવવું છે કે કોઈ પણ સામાન્ય વ્યક્તિને દિવસ દરમિયાન 60 થી 65 હજાર વિચારો આવે છે, એમાંથી 1 જ ભાગના વિચારો હકારાત્મક છે, 2 ભાગના વિચારો નકારાત્મક છે. બહુમતી કોની છે? હવે તો કાકા એ ફોર્મમાં છે કે બહુમતી લઘુમતીના પેલામાં છે, એટલે બરાબર સમજાય છે લોકશાહી દેશમાં કે હંમેશા વિજય કોનો થાય? બહુમતીનો. 2 ભાગના વિચારો નકારાત્મક છે, 1 ભાગના વિચારો હકારાત્મક હોય છે. હવે કયો કે કોઈ એક માણસ એક વિચાર કરે છે, એ વિચાર સ્થિર નથી, તો નબળા મનના માણસ, કોઈ પણ માણસને નબળા વિચારો આવવા એ પ્રકૃતિ છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, માયા, અહંકાર, ઈર્ષા, આ બધી જ જે આપણી જે સંસ્કૃતિમાં, જે આપણા આધ્યાત્મમાં જેની વાત કરેલી છે એ પ્રકૃતિનો ભાગ છે. દાખલા તરીકે કાકાએ હમણાં
વાત કરી ભગવદ્ ગીતાની, મારે એમાંથી બહુ વધારે વાત નથી કરવી, પણ આની પ્રકૃતિ સાથે જોડાવું છે. સત, રજસ અને તમસ, 3 પ્રકારની પ્રકૃતિની ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ વાત કરી છે. એ પ્રકૃતિનો જ ભાગ છે. સત, રજસ અને તમસ. માણસને ક્રોધ આવવો એ માણસની અંદર પડેલું જ છે, પણ એ ધીમે ધીમે વિચારોની સજાગતા, હું એમ કહું છું કે આ 2 ભાગના વિચારો જે નબળા આવે અને એક જ ભાગના વિચારો જો માણસની અંદર હકારાત્મક હોય, તો આને આપણે બહુમતી કરવી હોય સરખું, તો દિવસ 24 કલાકમાં કન્ટિન્યુઅસ હકારાત્મક વિચારો આપણે 5 સેન્સીસ દ્વારા અથવા તો મન દ્વારા, કારણ કે 6 વસ્તુ ખૂબ અગત્યની છે. આપણે દ્રશ્ય જોઈએ, સાંભળીએ, આપણે બધી જે ઇન્દ્રિયો છે એમના દ્વારા, જે સેન્સીસ છે એમના દ્વારા આપણે જાણતા નથી છતાં ઇનપુટ થયા જ કરે છે. ક્યાંથી આવે ઇનપુટ્સ? દાખલા તરીકે યુટ્યુબ ખોલો ને કોઈ નબળા સમાચાર આવે તો આપણને સૌથી વધારે ગમે. પોલીસ ખાતામાં મને છે ઓલો મીડિયાવાળાને બોલાવું, કોઈ બાઇટ આપ્યું, મેં કીધું તમને કોઈ વ્યક્તિ કે કોઈ પોલીસ 90% સારું કામ કર્યું છે એના ઉપર તમારું ધ્યાન નથી, તમે આ 10% જે નબળું રહી ગયું છે એના ઉપર જ એટલા બધા મોટા સમાચાર બનાવે. તો મને એક મારા પત્રકાર મિત્ર એવો જવાબ આપ્યો, એ કે સાહેબ આ 90% સારા ઉપર જો સમાચાર બનાવી તો લોકો કોઈ જોતા જ નથી, લોકોને આ 10% જે નબળા છે ને એમાં જ રસ પડે છે. એનો અર્થ એવો થાય છે કે આ 2% જે આપણી અંદર પડેલું છે, જે 2 ભાગના પડેલા છે ને, એ અંદરથી આપણને વધારે એને ખેંચવા માટેના પ્રયાસ કરે છે. એ આપણું સબકોન્શિયસ માઇન્ડમાં જન્મથી, આપણે પૂર્વના સંસ્કારોની વાત નથી કરવી, આપણે તો આ જીવનની જ વાત કરવી છે કે જન્મ પછીથી એટલી બધી નબળી વસ્તુથી આપણી આસપાસ, મનોવિજ્ઞાન એમ કહે છે કે 7 વર્ષના કોઈ પણ બાળકને 7 વર્ષમાં એમને 10 લાખથી પણ વધારે વાર તું નહીં કર, આમ ન કર, આમ નહીં એવું આપણા બાળકમાં આપણે નાખીએ છીએ આપણી આસપાસથી. તો એ જે નકારાત્મક અથવા નબળા વિચારો પડ્યા છે એ કોઈ પણ સમયે બહાર આવે છે. જો એને કન્ટિન્યુઅસ 24 કલાકમાં, કાકાએ જે સ્વભાવ છે એ આસપાસથી આપણે આ ઇનપુટ થયા જ કરે. આજે આપણે સમય કાઢ્યો છે એ પણ સારા વિચારોનો ઇનપુટ નાખવાની વાત છે. જો આપણે આને મજબૂત કરીએ, એક ભાગ છે અને કન્ટિન્યુઅસ 24 કલાકમાં, એટલે આપણે આ સંધ્યાનો શું કામ કન્સેપ્ટ છે અધ્યાત્મમાં કે સવારે ઉઠીએ ત્યારે સારો વિચાર નાખીએ. સમજો ઉપનિષદમાં બધી જ દિશાઓમાંથી અમને સારા વિચારો પ્રાપ્ત થાવો, આટલું આપણું અધ્યાત્મ કહે છે. આ વિજ્ઞાન છે એટલા માટે કહે છે કે આપણી અંદર આ નબળું પડ્યું છે એને હટાવવા માટે, આને આપણે નબળા પાડવા માટે આને બળ આપવું પડે. અને આને બળ આપવું હોય તો 24 કલાકમાં કન્ટિન્યુઅસ આપણે શું કરીએ છીએ કે છાપું વાંચ્યું, નબળા ઉપર ફોકસ કર્યું, કોઈનું કાંઈક નબળી વાત આવી, પાડોશમાં કોઈ નબળી વાત આવી તો એના ઉપર ધ્યાન ગયું, બીજાની નબળી વાત આવે તો આપણને નિંદા રસમાં રસ પડી જાય. તો નબળી વાતો, શબ્દોની પણ એટલી તાકાત છે, શબ્દોની એક ઇમ્પ્રેશન પડતી હોય છે વિચારોમાં. અને પછી જે મેં બીજી વાત કીધી કે 95% વિચારો રિપીટેટિવલી આવે છે. કોઈના વિશે નબળી વાત કર્યા પછી ઘરે એના જેવી બીજી 2-4 નબળી વાતો આપણને ઓટોમેટિક આવ્યા કરે, કારણ કે સ્ટોરેજ બહુ મોટું છે. 5-10 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા એક અનુભવ હશે ને, ઓટોમેટિક આપણા મનમાં એની સાથેનું જોડાણ થઈ જશે. આપ ક્યારેક ઓબ્ઝર્વ કરજો આપણા વિચારોને. આપણે એ નબળી ઘટનાને, એ સમયે પાછા 10 વર્ષે બનેલી નબળી ઘટનાને આજે બનેલી હોય એવી તાદર્શ રીતે જીવવા મળીએ છીએ, કારણ કે અહીંથી ઊભું થાય છે. કારણ કે આ જે વિચારોની તાકાત છે એમાં ક્યાંક ને ક્યાંક આપણને આપણી આસપાસમાં સામાજિક રીતે, કારણ કે બાળક 5 વર્ષનું જન્મે એટલે સૌથી વહેલા તો કુટુંબની જે પરંપરા હોય, એમને જે વિચારો એમની પાસે છે એ આપવાની કોશિશ કરે. હું જ્યારે ટીચર ટ્રેનિંગ કોલેજમાં હતો ત્યારે બાળકોને હું ટીચર્સને એક સમજાવતો હતો કે કોઈ પણ બાળક હોય, દરેક બાળકની અંદર સરખા પ્રમાણમાં ઉર્જા આપેલી છે, પ્રકૃતિમાં ક્યાંય ભેદ નથી. આઇન્સ્ટાઈન એવું કહે છે કે વી આર એનર્જી, આપણે બધા જ છે એ ઉર્જાનો ભાગ છીએ અને ઉર્જા જ આપણી અંદર છે. એટલે પ્રકૃતિમાંથી જે ઉર્જા મળી છે, દાખલા તરીકે હું એમ કહું, આ બધું એટલા માટે કહું છું કે વિચારોમાં આપણને નકારાત્મકતા કેવી રીતે આવે છે. તો પહેલો મુદ્દો છે આપણે કમ્પેરિઝન કરીએ છીએ. ક્યાંક ને ક્યાંક નાનું બાળક હોય એટલે એની કમ્પેર કરીએ, જો આ આમ કરી શકે તું આમ નથી કરી શકતો, એટલે
એનું ડાઉન કર્યું, એનામાં એક વિચાર કર્યો કે હું આ નથી કરી શકતો. એટલે એના કારણે શું થાય છે કે એ જે વિચાર છે એ બાળકની અંદર ઇનપુટ તરીકે અંદર જાય છે કે હું આ નથી કરી શકતો, હું આ નથી કરી શકતો. એ વિચાર જો એનામાં અંદર ગયો એટલે લાંબા ગાળે પછી આપણે એની પાસેથી અપેક્ષા રાખશું કે આ બાળક, મારું બાળક આવું કરી શકે એવું નહીં કરી શકે. નેપોલિયન એક સૈનિક, એક સિપાહી હતો, એક કોન્સ્ટેબલ હતો. એમની જ્યારે ક્રાંતિ થઈ ફ્રાન્સની, ત્યારે 8 થી 10 વર્ષમાં જ એ આખા ફ્રાન્સનો શહેનશાહ થઈ ગયો અને કન્ટિન્યુઅસ એમણે 40 થી વધારે યુદ્ધો એ સતત જીત્યો. એમને એવું પૂછવામાં આવ્યું એક ઇન્ટરવ્યુમાં કે તમે આટલા બધા યુદ્ધો કેવી રીતે જીત્યા? તો કે હું કોઈ પણ યુદ્ધના મેદાનમાં જીતું એ પહેલા એ યુદ્ધ હું મારા મનમાં જીતી લઉં છું. કહેવાનો અર્થ એ છે કે એક વિચાર જે છે એ વાસ્તવિકતા બને એ પહેલા કોઈ પણ વ્યક્તિના મનમાં એ એબ્સ્ટ્રેક્ટ ફોર્મમાં બને છે. એક પાઠ આવતો અદૃશ્યવાદ, કંજીભાઈ, અદૃશ્યવાદની વાત મારે મનોવિજ્ઞાન આપને એટલા માટે કહેવી છે કે જે આની વિરોધી બાબત છે કે નબળી વાતનો પણ વિચાર આપણા મનમાં એકવાર આપણે ઇનપુટ કરીએ છીએ તો એ કેટલો પાવરફુલ બને છે. એક પ્રાણીઓને જંગલમાં જે મુક્ત રીતે ફરતા હતા એ અનેક પ્રાણીઓને લાવવામાં આવ્યા. એ પ્રાણીઓને એક ફેન્સિંગ કરેલી આખી એક દિવાલ બનાવી અને એક મોટા વંડામાં પૂરી દેવામાં આવ્યા કે જે જંગલમાં અત્યાર સુધી મુક્ત રીતે ફરતા હતા એમને પૂરી દેવામાં આવ્યા લાંબો સમય સુધી. શરૂઆતના દિવસોમાં એ પ્રાણીઓએ એવા દોડવાના પ્રયાસ કર્યા કે દિવાલ સુધી જાય એટલે અટકી જાય, એને ખબર પડી કે અહીંયા તો દિવાલ છે, આ બાજુ જાય તો દિવાલ છે, આ બાજુ જાય તો દિવાલ છે. 5-6 મહિના સુધી એ પ્રાણીઓએ ખૂબ પ્રયાસ કર્યા એમનાથી બહાર જવાના, કારણ કે જંગલમાં એ મુક્ત રીતે ફરતા હતા. પછી એ દિવાલને હટાવી લેવામાં આવી. પછી એ પ્રાણીઓ ક્યારેય દિવાલ નહીં હોવા છતાં એ દિવાલને ઓળંગી ન શક્યા. આ પ્રયોગ એટલા માટે કે આપણે આપણા મનને જો એકવાર ફોર્મેટમાં બાંધી દીધું પછી એ વ્યક્તિ એનાથી બહાર જઈ શકતા નથી. મન આપણા જે વિચાર છે મનને બાંધવાનું આપણે જ કરીએ છીએ. સૌથી મોટો દુશ્મન એ આપણું મન છે અને સૌથી મોટી જો શક્તિ હોય કે સૌથી મોટો આપણો મિત્ર છે એ પણ આપણું મન છે. એટલે મનમાં આવેલા વિચારને કેવી રીતે કરવા, કેવી રીતે આગળ વધારવા, મન એવમ કારણમ બંધન મોક્ષ. મન જ માત્ર બંધન અને મોક્ષનું કારણ છે. મારે આપને એક લેટેસ્ટ 2020માં એક પુસ્તક બહાર પડ્યું છે, મેપ ઓફ કોન્શિયસનેસ. મેપ ઓફ કોન્શિયસનેસ, છેલ્લા એક આ પુસ્તકની વાત કરું આપને. અમેરિકાના ડેવિડ હોકિન્સ નામના એક મનોવૈજ્ઞાનિકે 25 વર્ષ સુધી એમણે પ્રયોગ કર્યા અલગ અલગ પ્રકારના લોકોના, ક્રિમિનલ્સના, ખૂબ સફળ થયેલા ઉદ્યોગપતિઓ, કલાકાર હોય, કલાના ક્ષેત્રે, સાહિત્યના ક્ષેત્રે, એવા લોકોનું એક માપવાનું યંત્ર, એનું ઉર્જા માપવાનું યંત્ર શોધ્યું એમણે અને એનો એક સ્કેલ બનાવ્યો, મેપ ઓફ કોન્શિયસનેસ. ડૉક્ટર ડેવિડ હોકિન્સ એમણે જે સ્કેલ આપ્યો છે એ આપણા માટે સમજવો એટલા માટે છે કે હેપીનેસ સાથે આ જોડાયેલું છે કે આપણી જે લોકો, એમણે સ્કેલ આપ્યો કે 40 જેની ઉર્જા હોય એ લોકો શર્મ, જેને શરમ હોય, જેને ગિલ્ટી ફીલ થાય કે મેં કશું પાપ કર્યું છે, એવી જેને ભાવ થાય એવા લોકોની ઉર્જાનું લેવલ 40 હોય. પછી જેને ઈગો સુધી પહોંચે એવા લોકોનો 100 જેટલો હોય. પછી જેમ જેમ ઉપર થાય, કરેજ, પ્રેમ, કરુણા, એમ 400થી ઉપર થાય. જે એનલાઇટનમેન્ટ થાય એવા લોકો છે, બુદ્ધ છે, મહાવીર છે, અથવા આપણી આસપાસના જે સારા એવા પવિત્ર આત્માઓ છે એમની ઉર્જાનું લેવલ એમણે કૃષ્ણ વગેરે પાછળનો 1000 સુધીના ઉર્જાના લેવલ હોય છે. એમણે જે વાત કરી છે કે માણસ જે ધારે તો પોતાનું ઉર્જાનું લેવલ છે, ઉર્જા જેને આપણે ચેતના કહીએ છીએ, કે જે કોઈ વ્યક્તિ ઈચ્છે કે મારે મારી ચેતનાનું સ્તર, મારી ઉર્જાનું સ્તર ઉપર લાવવું છે તો એ લાવી શકે છે. એ વિચારો સ્વરૂપે એને લાવી શકે છે. આવું પશ્ચિમના મનોવૈજ્ઞાનિકો હવે આ પ્રયોગો કરીને એમણે જે આખો સ્કેલ કર્યો છે કે જેમની દાખલા તરીકે 2-3 એને ઉદાહરણ આપ્યા છે કે હિટલર હતો. હિટલર શરૂઆતમાં સફળ થયો એ વખતે
એમણે જર્મનીને કેવી રીતે સફળ બનાવવું, જર્મનીને કેવી રીતે આગળ લાવવું, એવા એક શુભ આશયથી આગળ આવ્યો, લોકોને જોડ્યા, ટેકનોલોજીથી દેશને કેવી રીતે, એ બધું જ કર્યું. પણ જ્યારે એમને યહૂદી વિરુદ્ધમાં અથવા તો હિટલરને ઈગો આવ્યો, ત્યારે એમનો સ્કેલ છે ને એ જે તે વખતે એમનો 350-400 હતો એનો ઉર્જાનો સ્કેલ, પછી ધીમે ધીમે કરીને 40 સુધી પહોંચ્યો. આ એવું બતાવે છે કે માણસના વિચારો છે, એ વિચારોથી કોઈ પણ વ્યક્તિ છે એ સફળ થઈ શકે છે. ફરીવાર મારી વાત પૂરી કરતા પહેલાં કાનજીભાઈને અભિનંદન એટલા માટે આપું છું કે વિચારોનું વાવેતર કે વિચારોનું ઘડતર, વિચારોના બીજ વાવવા એ ખેડૂત છે એટલા માટે, એક સફળ ખેડૂત એટલા માટે છે કે જે બીજના વાવેતર કરી અને અનાજનું ઉત્પાદન કરી શકાય એવું એમણે કામ કરે છે. કે આ વિચારોનું વાવેતર એ ભવિષ્યમાં નવી પેઢી અનેક લોકોને સફળતા સુધી લઈ જઈ શકાશે. એક છેલ્લી વાત હજુ કરીને કે ક્રાઇમ કેવી રીતે બને છે. એક ડોસ્તોવસ્કી રશિયાનો જે રાઇટર થઈ ગયો, એમણે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ, પોલીસમાં મારા ઘણા બધા અનુભવો છે. મારે આપને સમક્ષ એક મુદ્દા મૂકવા છે કે કોઈ એક પ્રોફેસર, મેં જે સોલ્વ કર્યા છે એવા કેસના ટૂંકી વાત કરું, કોઈ એક પ્રોફેસર પોતાની માતાનું મર્ડર કરી શકે, આ વિચાર એને કેવી રીતે આવી શકે. કોઈ એક રિક્ષાવાળો 2 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ કેવી રીતે કરી શકે. આ સમાજની વાસ્તવિકતા છે, મારા પોલીસના કાર્યકાળમાં બનેલી ઘટના છે. કોઈ એક 21 વર્ષનો યુવાન સિરિયલ કિલર 4થી વધારે મર્ડર કરી શકે, પથ્થર મારીને, કોઈ પણ જાતના હેતુ વગર, લૂંટફાટનો ઈરાદો પણ નથી. એ આપણી સમાજમાં બનતી ઘટનાઓ છે. મારે આપણે આ ઉદાહરણની સાથે એને જોડવું છે. ક્રાઇમ એન્ડ પનિશમેન્ટનું એક પાત્ર, દોસ્તોવસ્કીની નવલકથાનું એક પાત્રનું જે મુખ્ય જે છે, એ યુવાન એક રૂમ રાખીને રહેતો હોય, સામે એક વૃદ્ધા, મોટી ઉંમરની વૃદ્ધા રહેતી હોય, એક મહિલા, એ લોકોને પૈસા ઉછીના આપે છે, અલગ અલગ લોકોને. પછી એ પૈસા ન હોય તો એમની પાસેથી કંઈ પણ વસ્તુ લઈ લે, વધારે લઈ લે, એની પાસેથી વધારે વ્યાજ લે. એટલે આ જે ભણતો યુવાનને એના મનમાં વિચાર આવે છે કે યાર આ મહિલા લોકોને કેવી રીતે હેરાન કરે છે, એમનું સંપત્તિ લઈ લે છે, એમની પાસે જે કંઈ હોય એ લઈ લે છે, લોકોને પૈસા આપ્યા પછી કંઈ પણ લઈ લે છે, અથવા જ્યારે જરૂરિયાત હોય ત્યારે પૈસા નથી આપી, આને કોઈ મારતું કેમ નથી. પહેલી વાર આવો એક નાનકડો વિચાર આવ્યો. એ વિચારનું બીજ રોપાણું. એમણે ક્યારે પૈસાની જરૂર નહોતી. જ્યારે આ મહિલાને જોયે ત્યારે એને નબળો વિચાર આવે. એક સમય એવો આવ્યો કે એમણે પૈસાની જરૂર પડી. આ નવલકથાનું પાત્ર છે. એમને પૈસાની જરૂર પડી અને એ પૈસાની જરૂર પડી ત્યારે આ જ મહિલા પાસે એ પૈસા લેવા ગયો. આ મહિલાએ એમને એ પાસે ડિમાન્ડ કરી કે ભાઈ તારી પાસે આ ઘડિયાળ છે એ મૂકી દેતો. ઘડિયાળ મૂકી એમને કીધું કે ના આટલા બીજી તારી આ વસ્તુ આપી દે. અચાનક જ આ યુવાનને શું થયું કે પેલી મહિલાનું એમણે ગળું દાબી દીધું. ગળું દાબી દીધા પછી એને એકદમ પેલી મહિલાનું મર્ડર થયા પછી એ એકદમ સફાળો જાગ્યો કે મારાથી આ શું થઈ ગયું, મારાથી મર્ડર કેવી રીતે થઈ ગયું. જ્યારે એને પોલીસ લાવી અને કેટલાય લોકો એમને પૂછે છે કે આવું તારાથી કેમ થઈ ગયું. જ્યારે એનું સાયકો એનાલિસિસ કર્યું ત્યારે 3 વર્ષ પહેલાં એમને વિચાર આવ્યો કે આ આવી મહિલા બધાને પૈસાથી ચૂસે છે, આને કોઈ મારતું કેમ નથી. પહેલો વિચારની શરૂઆત. અને 3 વર્ષે જ્યારે એની સાથે જ આ ઘટના બની ત્યારે અચાનક જ એ મનમાં એ માણસ સાવ સામાન્ય સારો સંસ્કારી અને અચાનક જ એનાથી એ મહિલાનું મર્ડર થઈ ગયું. પણ શરૂઆત એમણે એક નાનકડો એવો વિચાર કર્યો કે આ મહિલાને કોઈ મારી કેમ નથી, કેટલી બધાને લોકોને ચૂસે છે. આ વિચાર એ વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિમાં આવો વિચાર આવે, એ વિચારને જે તે વ્યક્તિએ જો આપણે સજાગ બનીએ તો આનો વિકલ્પ એ છે કે આપણે સજાગ બનીએ તો એ વિચારને આપણે અટકાવી શકીએ છીએ. ફરીવાર આપ સૌને આ વિચારોના શતાબ્દી મહોત્સવમાં આપ સૌએ જે રીતે મને બોલાવ્યો એ માટે હું સંસ્થાને કાનજીભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. થેન્ક યુ.